રાજકોટના જન્માષ્ટમીના મેળાના હવે રંગ આપને બતાવવા છે, કારણ કે સાતમ આઠમનો મેળો ભરાયો હોય રાજકોટમાં અને અદ્ભુત અહીંયા લોકોની મજા મોજ મસ્તી અને ભક્તિની છોડો પણ ઉડતી હોય છે। ત્યારે રાજકોટના જન્માષ્ટમીના મેળાનો આજે ચોથો દિવસ છે અને ચોથા દિવસે સવારથી જ લોકો મેળાની મજા માણવા માટે ઉમટી પડ્યા છે। બધી જ રાઈડ હાઉસફુલ છે અને લોકો અત્યારે મન મૂકીને આ મેળાને માણી રહ્યા છે। રાઉન્ડ ધ ક્લોક સઘન સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે। ગઈકાલે મેળામાં 3.5 લાખ લોકોએ મુલાકાત લીધી હતી। વરસાદે વિરામ લીધો છે અને વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો છે, કારણ કે વરસાદ આવે તો મેળાની મજા બગડતી હોય છે, પણ કેટલાક લોકો હોય છે કે જે મેળાની મજા કોઈ પણ કાળે માણવા માટે પહોંચી જતા હોય છે। વધુ માહિતી સાથે મેળેથી લાઈવ જોડાયા છે મારી સાથે સહયોગી સંવાદદાતા દિવ્યેશ જોશી। દિવ્યેશ, ગઈકાલે 3.5 લાખ લોકો આવ્યા હતા અને હવે તો વરસાદે પણ આજે વિરામ લીધો છે। આજે તો મેળાના રંગ કંઈક ઓર જ જોવા મળશે। ચોક્કસ નુપુર, વાત કરવામાં આવે તો આજે સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો કે જેનો ચોથો દિવસ છે। ગઈકાલની જો વાત કરવામાં આવે તો 4 લાખથી વધુ લોકોએ છે તે મેળાની મુલાકાત લીધી હતી। આજે વરસાદે વિરામ લીધો છે ત્યારે આજે 5 લાખથી વધુ લોકો આવે તે પ્રકારની શક્યતા છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે। તમે જોઈ શકો છો કે અત્યારે જે ગ્રામ્ય વિસ્તાર છે, સૌરાષ્ટ્રભરમાંથી જે નજીકના જિલ્લાઓ છે, ગ્રામ્ય વિસ્તાર છે, ત્યાંથી મોટી સંખ્યામાં લોકો છે તે ઉમટી પડ્યા છે। જેમ જેમ સમય પસાર થતો જશે તેમ તેમ અહીં મેળામાં પગ મૂકવાની પણ જગ્યા નહીં મળે। આજે અંદાજે 6 થી 7 લોકો મેળાની મુલાકાત લે તેવી શક્યતા છે તે વ્યક્ત કરવામાં આવી છે। મારી સાથે કેટલાય લોકો છે, આપણે તેના સાથે વાત કરીશું। શું કહીશું, મેળાની મજા માણવા આવ્યા છો? મેળામાં બહુ મજા આવી, ચોકસાઈ સારી। કઈ કઈ રાઇડ્સમાં બેઠા છો? બાળકોને શું રમકડા લેવડાવ્યા? મોટી રાઈડ્સમાં બેઠા છે, બહુ મજા આવી। શું બેટા, મેળામાંથી કેટલા રમકડા લીધા? હજી રમકડા નથી લીધા, હજી આવ્યા જ છીએ અમે અને ફજરમાં બેઠા હતા, એમાં ખૂબ જ મજા આવી। મારી સાથે અન્ય કેટલાય લોકો છે। બેન, મેળો છે, શું કહેશો, મેળાની કેવી મજા માણી રહ્યા છો? હજી આવ્યા જ છીએ પણ બહુ મજા આવશે, કારણ કે ગયા વર્ષે મેળો થયો નતો ને એટલા માટે। કઈ કઈ રાઇડ્સમાં બેહવાનો છો, શું ખરીદી કરવાના છો? ખરીદી તો હવે જોવી પછી ખબર પડે, પણ ફજતમાં બેસશું। ચોક્કસ તમે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં લોકો છે તે મેળાની મજા છે તે માણી રહ્યા છે। લોકો નજીકના જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાંથી આવ્યા છે। બેન, શું કહેશો, આજે મેળો છે, મેળાની કઈ રીતની મજા માણી રહ્યા છે? આજે ભીડ પણ ઓછી છે અને બધી રાઈડ ચાલુ થઈ ગઈ છે એટલે બધા એટલું સરસ એન્જોય કરે છે। આજે બધા બાળકો પણ ખુશ છે કે 2 દિવસથી જે રાઈડ ઓછી હતી આજે ઘણી બધી ચાલુ થઈ ગઈ છે અને મેળાને ખૂબ એન્જોય કરીએ છીએ। બેન, શું શું ખરીદી કરવાના છો અને ખાણીપીણીની કઈ રીતે? ખરીદી તો અમે ઘણી કરી છે, ઘણી નવી ચીજ પણ છે આ વખતે મેળામાં ખરીદી માટે, અને હજી ખરીદી અમારી ચાલુ જ છે। બેન, શું કહેશો, મેળો છે, કઈ રીતની મેળાની મજા માણી રહ્યા છો? ના, મેળાની તો ગળદી છે પણ મજા આવે છે। 2 દિવસ બંધ હતી રાઈડ, પણ આજે બધું ખુલ્લું છે એટલે મજા આવે છે। બેન, આ મેળામાં કેટલાય લોકોના મન મળતા હોય છે, શું કહેશો? એ તો હવે નથી ખબર। ચોક્કસ લોકો છે તે ખૂબ જ મોટી સંખ્યામાં અત્યારે મેળાની મજા માણી રહ્યા છે। અહીં ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે પણ રાખવામાં આવ્યું છે। પોલીસનું પેટ્રોલિંગ પણ ચાલુ છે અને 16 જેટલા વોચ ટાવર ઊભા કરવામાં આવ્યા છે કે મેળામાં કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને, મોબાઈલ ચોરી અટકાવી શકાય, ભીડને કંટ્રોલમાં લાવી શકાય। સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો છે તે રાજકોટનો લોકમેળો છે। અહીં સૌરાષ્ટ્રભરમાંથી લોકો છે તે મેળાની મજા માણવામાં આવતા હોય છે। આ એ જ મેળો છે કે જેમાં કેટલાયના મન છે તે મળતા હોય છે। મારી સાથે અન્ય કેટલાય લોકો છે, આપણે તેના સાથે વાત કરીશું, વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કહેશો, ક્યાંથી આવો છો, કઈ રીતે મેળાની મજા માણી રહ્યા છો? બસ હવે પહેલો દિવસ છે, બેટોડાથી આવી છે, પહેલો દિવસ। કઈ કઈ રાઇડ્સમાં બેહવાનો છો, કઈ રીતે આજે આખો દિવસ મજા કરશો? આખો દિવસ ફરી છે, પછી જોઈએ કઈ રાઈડમાં મજા આવે। ચોક્કસ તમે આ દ્રશ્યમાં જોઈ શકો છો કે આજે વરસાદ નથી, લોકો આઈસ્ક્રીમ પણ ખાઈ રહ્યા છે, મેળામાં બેસી રહ્યા છે, મોટી રાઇડ્સમાં ચિચિયારી બોલાવી રહ્યા છે। આ જ એક મેળાની મજા છે, મેળાની। શું કહેશો બેન, આજે મેળામાં આવ્યા છો, કઈ રીતની મજા માણી રહ્યા છો? ચોક્કસ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં લોકો છે તે આવ્યા છે। બેટા, શું ખરીદી કરી રહ્યા છે મેળામાંથી? અરે અત્યારે તો જે આવ્યા જ છીએ, ચકડોળમાં બેઠા હવે પછી ખરીદી કરવા જાય પપ્પા પપ્પા। કેટલા રમકડા લેવાના છે આજે? આ વખતે તો ખૂબ શોપિંગ કરવાની છે। ચોક્કસ બાળકો છે તે ખૂબ જ આતુરતાથી રાહ જોતા હોય છે મેળાની। શું કહેશો, મેળાની કઈ રીતે મજા માણવાના છે? મેળાની એક તો છે ને આ તો શું કહેવાય, લોકોનું અને ભાતીગળ મેળો છે અને આનો લાવો લેવો ને એ ખૂબ જ અનેરો આનંદ છે અમારા માટે। અમે જામનગરથી આવી છીએ અને દર વર્ષે આવી છીએ અને ખૂબ જ મજા આવે છે અહીંયા। જામનગરથી રાજકોટનો લોકમેળો કરવા આવ્યા છે? હા, ચોક્કસ, કેમ કે અહીંયા છે ને એ થોડીક લિમિટેડ સ્પેસ છે ને અહીંયા મને બહુ પ્રોપર સ્પેસ છે, સિક્યુરિટી છે અને રાઇડ્સ પણ ઘણી બધી વિવિધ છે અને પોલીસનો ને જેમ RMC વાળાનો ખૂબ જ સારો સહયોગ છે।
જામનગર, દેવભૂમિ, દ્વારકા અલગ અલગ જગ્યાએથી લોકો આવે છે. તમે ક્યાંથી આવો છો ને કઈ રીતે મેળાની મજા માણો? અમે તો રાજકોટ લોકલના જ છીએ. આજ ઘણા વર્ષોથી આ રાજકોટનો લોકમેળો કરીએ છીએ અને સૌરાષ્ટ્રની શાન સમાન કહેવાય આ રાજકોટનો લોકમેળો. આજો આસપાસના બધા જિલ્લા ગામડાના લોકો એ જ વિચારતા હોય કે રાજકોટનો લોકમેળો ક્યારે ચાલુ થાય અને અમે મજા માણીએ. ચોક્કસ. શું કહેશો, પહેલાનો મેળો ને અત્યારના મેળામાં તમને શું ફરક દેખાય છે? આ તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે મોટી સંખ્યામાં લોકો છે તે ઉમટી પડ્યા છે મેળામાં. રાજકોટ નહીં પરંતુ સૌરાષ્ટ્રભરના લોકો આવતા હોય છે. આજે વાતાવરણ ચોખ્ખું છે, વરસાદ નહીં પડે તેને લઈને વેપારીઓ પણ ખુશખુશાલ છે તે જોવા મળી રહ્યા છે અને સૌરાષ્ટ્રભરમાંથી લોકો છે તે મેળાની મજા માણવા માટે આવશે. અંદાજે દરરોજના 4 થી 5 લાખ લોકો મેળામાં આવતા હોય છે, પરંતુ આજે રવિવાર છે, વાતાવરણ ખુલ્લું હોવાથી અંદાજે 8 થી 9 લાખ લોકો મેળાની મજા માણે તે પ્રકારની આશા છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે. નુપુર, લેતા રહીશું મેળાની મોજ મજા કેવી છે એ જાણતા રહીશું આપની પાસેથી. અત્યારે આપનો આભાર.